ॐ भूर्भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ऑडियो बुक गौरक्षा અને ઉછેર એક રાષ્ટ્રીય કર્તવ્ય। લેખક વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રામ શર્મા આચાર્યજી। પ્રકાશક युग निर्माण योजना, गायत्री तपोभूमि, मथुरा 281003, उत्तर प्रदेश। प्राप्ति स्थान गायत्री ज्ञानपीठ, शाखा अहमदाबाद, पाटीदार सोसायटी, जूना वाड़ज, अहमदाबाद 380013। फोन 079 27557252। मुद्रक युग निर्माण प्रेस, गायत्री तपोभूमि, मथुरा। अनुक्रमणिका 1। गौरक्षा एक अनिवार्य राष्ट्रीय कर्तव्य। 2। कृषि प्रधान भारत तथा गौ पालन। 3। गायों संरक्षण समयनी महत्वनी जरूरियात। 4। गौरक्षानो नक्कर उपाय। 5। पशु वर्ग में गायनु असाधारण महत्व। 6। गौ संवर्धन माटेना आवश्यक प्रयासों। 7। गायनो बीजो कोई विकल्प नहीं। 8। गायनु दूध पीओ 100 वर्ष जीवो। 9। गौपालन अपनी अर्थनीतिनु अंग बने। 10। गाय अपनी माता छे। अनुक्रमणिका समाप्त। प्रस्तावना। गायनो महिमा गावामां आवे छे अने महत्व समजाय छे। एनुं कारण ए नथी के बीजा प्राणीओनी अवगणना के उपेक्षा करवामां आवी छे। बधा प्राणीओ पोताना स्थान पर पोतपोतानी योग्यता वडे उपयोगी थाय छे। आ बधा प्राणीओने उपयोगिताना दृष्टिए ज पाळवामां आवे छे। जे कोई प्राणी
પોતાની કસોટીમાંથી પાર નથી ઉતરતું તેને જંગલમાં છોડી દેવામાં આવે છે, જેથી તે શાંતિથી જીવી શકે. સૌથી પહેલાં ગાયને પાળવાની શરૂઆત થઈ. તેના મહિમાના ગુણગાન વેદશાસ્ત્રોમાં પણ ગાવામાં આવ્યા છે. ગાયના દાનનું માહાત્મ્ય ખૂબ જ ભારપૂર્વક બતાવવામાં આવ્યું છે. તેને અનિંદનીય અને પૂજા કરવા યોગ્ય કહેવામાં આવી છે. ગાયનું દૂધ, તેના વાછરડાઓનો શ્રમ, તેના શરીરનું ચામડું કેટલાય કામમાં આવી શકે છે. મૃત્યુ બાદ પણ તેના શરીરના બધા અવયવો ખાતર વગેરેના કામમાં આવે છે. ગાયનું છાણ અને ગૌમૂત્રનો પણ જુદી જુદી રીતે ઉપયોગ થાય છે. આવા અનેક કારણોને ધ્યાનમાં રાખીને ગૌપાલન, ગૌ સંવર્ધન, વૃષોત્સર્ગને પુણ્યનું કાર્ય માનવામાં આવ્યું છે. ઉપયોગિતાવાદના આ યુગમાં ગાયની અવગણના કરીને ભેંસને અધિક મહત્વ આપવામાં આવી રહ્યું છે. દૂધના પૈસા ઉપજાવવા જ જેમની દ્રષ્ટિ સીમિત છે, તેવા લોકો ભેંસ પાળવાનું જ પસંદ કરે છે, કારણ કે તે દૂધ વધારે પ્રમાણમાં આપે છે અને તેના દૂધમાં ચિકાશ પણ વધારે પ્રમાણમાં હોય છે. પરંતુ વિચારણાનો આ દૃષ્ટિકોણ બહુ જ સંકુચિત છે. કદાચ અલગ અલગ દૃષ્ટિકોણથી વિચારવામાં આવે તો ભેંસ ગાયની બરોબર કરી શકે જ નહીં. ગૌવધની વાત આવતા કેટલાક લોકો પોતાનો ખોટો સ્વાર્થ છુપાવવા માટે એવું કહેવા માંડે છે કે જો એનો વધ ન કરવામાં આવે તો થોડાક જ દિવસોમાં એની સંખ્યા એટલી બધી વધી જશે કે એને માટે ઘાસચારાની અને રહેવાની વ્યવસ્થા કરવાનું મુશ્કેલ થઈ જશે. જનસંખ્યા વધી જવાને કારણે મનુષ્યોનું જ પેટ ભરવું મુશ્કેલ છે, તો પછી આ ફાલતુ ગાય બળદો માટે ઘાસચારો ક્યાંથી આવશે? સાચી વાત તો એ છે કે આ રીતે ગૌવધનું બહાનું કાઢનાર અને ગાય પ્રત્યે પ્રેમ દર્શાવનાર બંને જણા ભ્રમમાં છે અને બીજાઓને પણ ભ્રમમાં રાખવાનો પ્રયત્ન કરે છે. કેટલી વાર છાપાઓમાં વાંચવા મળે છે કે ગાય બળદોથી ભરેલી ટ્રકો પકડવામાં આવી. કહેવાય છે કે આ બધા પશુઓને કતલખાનામાં મોકલવામાં આવતા હતા. કતલખાનાના માલિકો આમ તો લગભગ મુસલમાન ભાઈઓ જ હોય છે. આને આધારે જ ગૌવધને સાંપ્રદાયિક રૂપ રંગ પણ આપવામાં આવે છે. આ સંબંધમાં એક મુસલમાન સજ્જનના આ ઉદ્ગાર વાક્યો વિચાર કરવા યોગ્ય છે. ગૌવધ માટે મુસલમાનો, કસાઈઓ અને ચામડાના કારખાનાવાળાઓને દોષ દઈએ એના પહેલાં આપણે આપણી જવાબદારીનો વિચાર કેમ ન કરીએ? જો ગાય માટે આપણી સાચી શ્રદ્ધા હોત તો શું માંસ, ચામડું કે કોઈ પણ વસ્તુ માટે પણ ગાય કતલખાને ન જાત? વાસ્તવિકતા તો એ છે કે ના તો હિન્દુ ભાઈઓના મનમાં ગાય માતાને માટે
પહેલાં જેવી શ્રદ્ધા છે અને ના તો આપણા આખા ભારતીય હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી સમાજને ગાયની ઉપયોગિતાની પૂરેપૂરી જાણકારી છે. યુરોપ અને અમેરિકાવાસીઓ ગાયને જેટલું માન સન્માન આપે છે એ જોતાં તો આપણા દેશવાસીઓની અજ્ઞાનતા અને મૂર્ખતા પર બહુ જ દુઃખ અને પીડા થાય છે. ગાયની જાતિ માટે નિરંતર વધતી જતી અવગણનાનો ભાવ આજે એક ચિંતાનું કારણ બની ગયું છે. આપણા પૂર્વજોએ ગાયને માતાનો દરજ્જો ગમે તેમ આપ્યો ન હતો. ગાય એક અતિશય સંવેદનશીલ અને ખૂબ જ ઉપયોગી પ્રાણી છે. તેની આ બંને જાતની વિશેષતાઓને આપણા પૂર્વજોએ સમજીને તેને માટે પોતાની લાગણી દર્શાવી હતી. એના બદલામાં ગાયની જાતિએ આ દેશમાં દૂધ દહીંની નદીઓ વહેવડાવી અને આખી પૃથ્વીને હરિયાળીથી ભરી દીધી. આપણે આજે આપણા પૂર્વજોથી ઉપયોગિતાવાદી દીર્ઘદ્રષ્ટિને ભૂલી ગયા છીએ અને પોતાના દેખીતા સ્વાર્થના ઘેરાવામાં કેદ થઈને પોતાના હાથે જ પોતાના પગ પર કુહાડી મારવા તૈયાર થઈ ગયા છીએ. જો આ જ પરિસ્થિતિ કાયમ માટે રહી તો આગલી પેઢીઓ માટે દુઃખદાયક પરિસ્થિતિનો પાયો નંખાઈ જશે. તેથી જરૂરી છે કે ગાયનું મહત્વ અને ઉપયોગિતાને વગર વિલંબે સમજીએ અને સમજાવીએ. આ કાર્યમાં પંથ, સંપ્રદાય, ધર્મને રસ્તાનો પથ્થર ન બનવા દઈએ. આપણે આપણા પૂર્વજોની દીર્ઘદ્રષ્ટિને સમજીએ અને તે સાથે જ યુરોપ અને અમેરિકાવાસીઓ પાસેથી પણ પ્રેરણા મેળવીએ. ગાયની જાતિની ઉપયોગિતા, મહત્વ, જરૂરિયાત વગેરેને ધ્યાનમાં રાખીને આ સંકલનમાં થોડા લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. એનો જેટલો વધારે પ્રચાર અને પ્રસાર થશે એટલું જ આપણે માટે હિતકર હશે. પ્રસ્તાવના સમાપ્ત. ઓડિયો બુક ગૌરક્ષા અને ઉછેર એક રાષ્ટ્રીય કર્તવ્ય. ચેપ્ટર 1. ગૌરક્ષા એક અનિવાર્ય રાષ્ટ્રીય કર્તવ્ય. ઋષિમુનિઓના સમયના મહાપુરુષોએ ગાયને માતાના સંબોધનથી સંબોધી છે. ગાય સર્વશ્રેષ્ઠ, પૂજનીય તથા સંસારનું સર્વોત્તમ પ્રાણી છે. સામાન્ય રીતે ભારતીય સમાજમાં ગાયને સર્વાધિક માન્યતા આપવાનું કારણ આ જ જણાય છે કે એનીથી ખેતીના કામ માટે જરૂરી વાછરડા, બળદ તથા ઉચ્ચ પ્રકારનું ખાતર વગેરે મળે છે. પરંતુ એ જ કારણ પૂરતું નથી. એક અન્ય કારણ પણ એ છે કે એના દૂધમાં જે વિશેષતા જોવા મળે છે તે એટલી અદ્ભુત છે કે બીજા કોઈ પણ પ્રાણીના દૂધમાં એવી વિશેષતા જોવા મળતી નથી. માના દૂધનો એકમાત્ર વિકલ્પ ગાયનું દૂધ છે. નવજાત બાળકો કદાચ કોઈ કારણવશ માનું દૂધ પી નથી શકતા તો તેમને માટે ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ છે.
પ્રસિદ્ધ જીવ વિજ્ઞાની ડૉક્ટર S.A. પીપલ્સે પોતાના લાંબા ગાળાના સંશોધન પ્રયોગો અને પરીક્ષણો કર્યા પછી શોધ્યું છે કે મનુષ્યના શારીરિક બંધારણ માટે ગાયનું દૂધ સૌથી આરોગ્યપ્રદ, પૌષ્ટિક અને સંપૂર્ણ આહાર છે અને તેમાં સર્વ પ્રકારના જીવન પોષક તત્વો મળે છે. જો કોઈ બીજો આહાર ન લેવામાં આવે અને ફક્ત ગાયના દૂધનું જ સેવન કરવામાં આવે તો મનુષ્ય ફક્ત સ્વસ્થ જ નહીં, બળવાન તથા સશક્ત જીવન પસાર કરી શકે છે અને તેનો સ્વભાવ પણ સાત્વિક, માનવોચિત ગુણોથી ઓતપ્રોત થઈ શકે છે. ડૉક્ટર પીપલ્સે ગાયના દૂધ પર કરેલા નિરીક્ષણોમાં એ પણ જોયું છે કે કદાચ ગાય કોઈ ઝેરી પદાર્થ પણ ખાઈ ગઈ હોય તો પણ તેની અસર તેના દૂધમાં થતી નથી. તેના શરીરમાં સામાન્ય ઝેરને પચાવવાની અદ્ભુત શક્તિ છે. બીજા સ્તનધારી પશુઓ કદાચ કોઈ ઝેરી વસ્તુ ખાઈ જાય છે તો તેમના શરીરમાં એ ઝેર પચી જાય છે અને તેને કારણે મૃત્યુ થાય છે. વધારે પ્રમાણમાં ખવાઈ જાય તો એક જ વારમાં પશુ મરી જાય છે. ન્યૂયોર્કની વિજ્ઞાન એકેડમીની એક બેઠકમાં બીજા વૈજ્ઞાનિકોએ પણ ડૉક્ટર પીપલ્સના આ મતનું અનુમોદન આપ્યું છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જે દૂધ જેટલું વધારે ચીકાશવાળું હોય તેટલું જ શ્રેષ્ઠ હોય છે. ખરેખર તો દૂધનું મહત્વ ચીકાશથી નહીં, પરંતુ એમાંથી મળી આવતા પ્રોટીન અને ક્ષારને લીધે હોય છે. ગાયના દૂધમાં પ્રોટીન, ક્ષારો, વિટામિનો અને બીજા પોષક તત્વો બીજા પશુઓના દૂધની સરખામણીમાં સૌથી વધુ તથા સંપૂર્ણ સમતોલ હોય છે. આ કારણે જ ગાયને પ્રાધાન્ય મળ્યું છે અને તેનો ઉછેર ધાર્મિક તથા આર્થિક દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. ભેંસના દૂધમાંથી મળતું પ્રોટીન પચાવવામાં બહુ જ ભારે હોય છે, જ્યારે ગાયના દૂધમાંથી મળતું પ્રોટીન પચાવવામાં હલકું હોય છે. તેમાં વિટામિન A, B અને D ખૂબ પ્રમાણમાં હોય છે. શરીરમાં સતત ઉત્પન્ન થતા ટોક્સિન્સ અને રોગયુક્ત ઝેરી પદાર્થોને દૂર કરવાવાળા જે એન્ઝાઇમ્સ ગાયના દૂધમાં હોય છે એ ભેંસના દૂધમાં નથી હોતા. પોષણ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગાયનું દૂધ અજોડ હોવાને લીધે ગાયનું મહત્વ અસાધારણ તો છે જ, તેની સાથે આર્થિક દ્રષ્ટિએ પણ તે ઓછી ઉપયોગી નથી. જો ગાયના વંશનું રક્ષણ કરવામાં નહીં આવે તો બળદો વગર આપણા ખેતી પ્રધાન દેશમાં ખેતી કેવી રીતે થઈ શકશે? બળદોને બદલે ટ્રેક્ટર વડે ભારતનો ગરીબ ખેડૂત પોતાના નાના નાના ખેતરોની ખેતી કેવી રીતે કરી શકશે? તેને માટેના પૈસા એ ક્યાંથી લાવશે? ત્યારબાદ નાના નાના ગામડાઓમાં તેને ચલાવવા માટે ડ્રાઈવર અને સમારકામ કરવા માટે કારીગર ક્યાંથી મળશે? બીજું, એ ટ્રેક્ટરો માટે આજની મોંઘવારીની પરિસ્થિતિમાં ડીઝલ ક્યાંથી મળશે? તે ટ્રેક્ટરો
છાણ તો આપશે નહીં તો ખાતર ક્યાંથી મળશે? આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને એ નિષ્કર્ષ પર પહોંચાય છે કે ખેતી, આર્થિક વ્યવસ્થા, સ્વાસ્થ્ય અને ધાર્મિક દરેક રીતે ગાયોને રક્ષણ મળવું જ જોઈએ. ચેપ્ટર 1 સમાપ્ત.